આજે 13 જાન્યુઆરી સોમવારે માર્કેટમાં તો કાંઈ મજા નહીં રહે, તો પણ અમુક સ્ટોક છે જેની મૂવમેન્ટથી આપણે કમાઈ શકશું. હવે વીકેન્ડમાં જે રિઝલ્ટ જાહેર થયા ડિસેમ્બર ક્વાર્ટરના, એમાં સારા રહ્યા એક છે જસ્ટ ડાયલનો. એમનો પ્રોફિટ વધી ગયો 42.7%, રેવન્યુ 8.4% વધી અને માર્જિન તો 7.40% વધી ગયું. એટલે આ શેરમાં પોઝિટિવિટી જોવા મળી શકે, રિઝલ્ટ સારા એવા. આવી જ રીતે એક આવ્યું ઇક્વિનોક્સ ઇન્ડિયા ડેવલપમેન્ટ્સ. હવે આ પહેલાં લોસમાં હતી, એમાંથી પ્રોફિટમાં આવી, એટલે આ શેરમાં બી આજે પોઝિટિવિટી જોવા મળી શકે. ડીમાર્ટનું પહેલાં જોજો, ડીમાર્ટના બી રિઝલ્ટ આવ્યા વીકેન્ડમાં. એમનો પ્રોફિટ વધ્યો 4.8%, રેવન્યુ વધી 17.7%. હવે આ સારી વાત છે, પણ માર્જિન છે તે 0.70% ઘટી ગયું. એટલે આજે બપોર સુધીમાં કોઈ એનાલિસ્ટ કે કોઈ બ્રોકરેજ હાઉસવાળા પોઝિટિવ વ્યૂ આપે તો પછી શેર ભાવ વધશે. અને એક શેરથી બચીને રહેજો, પીસીબીએલ, કેમ કે આમના રિઝલ્ટ સારા નહોતા આવ્યા, એટલે આ શેરથી આજે અંતર જ રાખજો. હવે આ એક શેર છે જેનો આજે ભાવ વધી શકે, ઇન્ટરરાજ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ. હવે આમને છે તે તાતા પ્રોજેક્ટ પાસેથી 221 કરોડનો ઓર્ડર મળ્યો છે. લિથિયમ આયન બેટરી અને સેમિકન્ડક્ટર સેક્ટરના બધા ઓર્ડર છે, એટલે 221 કરોડ એટલે બહુ મોટી આમ તો રકમ કહેવાય. બીજું એક છે ઓબેરોય રિયલ્ટી. આનો શેરમાં બી આજે વધારો જોવા મળશે, કારણ કે આમને છે તે મુંબઈમાં બાંદ્રા રિક્લેમેશન છે, એમાં 10,300 સ્ક્વેર મીટર્સમાં ડેવલપમેન્ટ કરવા માટે મુંબઈ પાલિકાનું જે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી હોય, એમણે ઓબેરોય રિયલ્ટીને એપોઇન્ટ કર્યું છે, એટલે ઓબેરોયમાં બી આજે વધારો જોવા મળશે. બીજું આજે રિઝલ્ટ ઉપર ધ્યાન રાખજો. આજે HCL ટેકનોલોજીસના રિઝલ્ટ છે, આનંદ રાઠી વેલ્થ, એન્જલ વન, ડેલ્ટા કોર્પ, ડેન નેટવર્ક્સ, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, લોટસ ચોકલેટ, ઉર્જા ગ્લોબલ, સાર્થ ઇન્ડસ્ટ્રીઝ, મેરાથોન, નેક્સ્ટ જેન રિયલ્ટી અને શ્રી જયલક્ષ્મી ઓટોસ્પિન. આ બધાના આજે રિઝલ્ટ છે, એટલે આમાં બી આજે મૂવમેન્ટ જોવા મળશે. લિસ્ટિંગનું જોઈએ તો આજે મેઇન બોર્ડમાં સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગનું છે લિસ્ટિંગ, અને SMEમાં ઇન્ડોબેર ઇન્સ્યુલેશનનું. હવે સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ આજનું, તો શુક્રવારે રાતના અમેરિકન અને યુરોપિયન તો બજાર આખા ઘટ્યા હતા. હવે આજે એશિયન માર્કેટ આખું ડાઉન છે. ચીન, સાઉથ કોરિયા, તાઇવાન, હોંગકોંગ, સિંગાપુર બધા જ માઇનસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ 0.05% માઇનસમાં છે, એટલે આ એંગલથી જોઈએ તો સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત આજે પણ નબળી જ રહેશે એવા સંકેત છે.